તો બીજી તરફ પોરબંદરમાં થયેલા આ કૌભાંડમાં આરોપી સાથે તપાસ કરનાર પોલીસની સાઠગાંઠ હોવાની ચર્ચાઓ અને મોટો તોડ થયો હોવાની ચર્ચા જાગી છે। ત્યારે આ કેસની તપાસ કોઈ તટસ્થ એજન્સીને સોંપવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની છે। પોરબંદરમાં જલારામ ક્રેડિટ સોસાયટીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસની નિષ્ઠા પર સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય બાઇક ચોર પકડે તો પણ ફોટો સેશન કરાવતી પોલીસે આ અંગે મીડિયા સમક્ષ વિગત જાહેર કરવાની પણ તસદી લીધી ન હોવાની વાતો સામે આવતા આ સોસાયટીના ખાતેદારોમાં પણ ભારે રોષ જોવા મળે છે અને પોલીસની આરોપીને છાવરવાની નીતિને લઈને તપાસ કરનારા અધિકારી સામે જ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે યોગ્ય તપાસ કેવી થશે તેવા સવાલો પણ લોકોએ ઉઠાવ્યા છે અને આ ગંભીર કૌભાંડની તટસ્થ તપાસ થાય અને ગરીબોના પૈસા કૌભાંડકારીએ ક્યાં રાખ્યા છે તે અંગે સાચી હકીકત બહાર આવે તે માટે અન્ય કોઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેવી તટસ્થ એજન્સીને અને નિષ્ઠાવાન અધિકારીને તપાસ સોંપવામાં આવે તો જ ગરીબોના પરસેવાના પૈસા પરત મળી શકશે તેવું ખાતેદારો માની રહ્યા છે અને તપાસ અન્ય અધિકારી કે એજન્સીને સોંપવા માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।